हेलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां? नूतन विद्यापीठના વિડિયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નવી એટલે કે નવા ચેપ્ટરની શરૂઆત કરી છે પૃષ્ઠફળ અને ઘનફળ. બરાબર? તો આપણે સંભાવના ચેપ્ટરના આપણે લાસ્ટ લેક્ચરમાં એક દાખલો બાકી હતો અને અંત આપણે લાવી દીધો અને નવા લેક્ચર તરફ આપણે નવા ચેપ્ટર તરફ આપણે આગળ વધી ગયા છીએ લાસ્ટ લેક્ચરથી. તો આપણે નવા લેક્ચરમાં જોઈ ગયા કે પૃષ્ઠફળ અને ઘનફળ જે ચેપ્ટર હતું એ આપણે શરૂઆત કરી દીધી હતી ગયા લેક્ચરથી, એટલે કે આપણા લાસ્ટ લેક્ચરથી જ. ત્યારે આપણે લંબઘનના પૃષ્ઠફળ વચ્ચે વાત કરી હતી કે 6 બાજુ અને એક બાજુ એ લંબચોરસ હોય એટલે 6 લંબચોરસ થાય, એટલે 6 લંબચોરસનું ક્ષેત્રફળનો સરવાળો એટલે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આવું આપણે સૂત્ર પણ જોઈ ગયા હતા. બરાબર? આપણે રિવિઝન કરાવું છું, મતલબ યાદ કરાવું છું. પછી 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ ઈ પણ જોઈ ગયા હતા કે ઉપરની છત અને તળિયાને તમે કાઢી નાખો 4 દીવાલ વધે એનું ક્ષેત્રફળ ઈ પણ સૂત્ર જોઈ ગયા હતા. કેમાં? લંબઘનના પૃષ્ઠફળમાં. આપણે સમઘનની વાત જ નથી કરી, લંબઘનની વાત કરીએ છીએ. તો લંબઘનના પૃષ્ઠફળની આપણે વાત કરીએ છીએ અને લંબઘનના જો એટલા બધા આપણે દાખલા બેઝિક વસ્તુ જોઈ ગયા હોય આપણે, બરાબર, કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે લંબઘન શું છે, બરાબર, લંબઘન શું છે આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હોય અને મગજમાં બધું સેટ થઈ ગયું હોય અને સૂત્ર યાદ રહી ગયું, આવડી ગયું, સમજાઈ ગયું હોય, તો હવે આપણે મોડું ન કરતા, દેરી ન કરતા આપણે પૃષ્ઠફળ અને ઘનફળના જે લંબઘનનું પૃષ્ઠફળ છે એના દાખલાઓ તરફ જઈએ. હવે દાખલાઓ તરફ આગળ વધશું તો ક્યાંક ને ક્યાંક ત્રિરાશિ, ક્યાંક ને ક્યાંક ટકાવારી, ક્યાંક ને ક્યાંક રૂપિયામાંથી સેન્ટીમીટરમાંથી મીટરમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરતા પણ તમને આવડવું જોઈએ. એના માટે શું ઇમ્પોર્ટન્ટ રહેશે? તો બેઝિક ગણિત. આપણે જો કદાચ કોઈ બાળકોને ન આવડતું હોય તો આપણે જ્યારે આપણું ચેપ્ટર પૂર્ણ થાય ફરીવાર આપણે ફાઉન્ડેશન કોર્સની શરૂઆત કરશું ત્યારે ટકાવારી અને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું XYZ બધી વસ્તુઓ લેશું. બરાબર? એટલે કે તમારે બીવાની ડરવાની જરૂર નથી. અને ખાસ બીજી વાત, શું બીજી વાત કે પહેલા આપણે જે છે અટાણે કોરોનાના મહામારીને લીધે તમને ખબર છે કે ઘણા બધા સિલેબસ આપણે ઘટાડી નાખ્યું છે. ઘણું બધું ચેપ્ટરો હોય એમાંથી અમુક વસ્તુઓ જે ઇમ્પોર્ટન્ટ ન હોય આગળના ધોરણ માટે એ તો સ્કીપ કરી દીધી છે, એટલે થોડીક ના પાડી દીધી કે આ તમારે કરવાનું નથી એવું. તો આપણે કોઈ આપણે સંભાવના ચિત્ર આખું હતું, બરાબર. હવે પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરીએ તો 10મા ધોરણમાં આવે છે, એટલે એના માટે જે ઇમ્પોર્ટન્ટ હશે એટલી વસ્તુઓ આપણે બોર્ડવાળાએ કીધું એટલું તમારે કરાવવાનું છે. એટલા માટે જેટલું સિલેબસમાંથી દૂર કરી નાખેલું છે એ વસ્તુ આપણે કરશું નહીં. એટલે હું તમને જે દાખલા ગણાવું એ તમારે સમજવાના કે આપણા સિલેબસની અંદર છે અને જે રહી જાય એ સમજવાના કે સિલેબસમાં નથી. જેમ કે ઉદાહરણ તરીકે ઉદાહરણ નંબર 1 અને 2 આપણા સિલેબસમાં અત્યારે છે. સ્વાધ્યાય 1.1 1 2 3 4 5 એટલે 1 થી 5 આપણા સિલેબસમાં છે, 5 પછી લેવાના નથી. બરાબર? આવું તમે નેટમાંથી સર્ચ મારીને જોઈ શકો છો કે ક્યાં ક્યાં દાખલા સિલેબસમાં છે અને ક્યાં નથી. બરાબર? તો આપણે બીજું કંઈ ન કહેતા દાખલો આપણે લંબઘનનો લઈએ, સમઘનની વાત તો પછી જ આપણે કરશું. બરાબર? આપણે લંબઘનના દાખલાથી શરૂઆત કરીએ. તો તમને મેં આની પહેલા પણ કીધું હતું અને હજી પણ તમને કહું છું કે આ જ્યાં આપણે જેટલા દાખલાઓ ગણીએ એની અંદર જો એની રકમો મોટી હોય છે, બરાબર, એટલે રકમો જો મોટી હોય તો તમારે શું કરવાનું છે તો તમારે વિડીયોને પોઝ ડાઉન કરી સાઈડમાં મૂકી પહેલા પાઠ્યપુસ્તકમાં લઈ આવો. પાઠ્યપુસ્તક તમે જોઈ કે આ પૃષ્ઠફળ ઘનફળ ચેપ્ટર ખોલો, જે હું રકમ બોલું એ તમારી સામે રાખો જેથી કરીને તમને માઇન્ડમાં ક્લિયર થાય કે આ રકમ આવું કહેવા માંગે છે. બરાબર? હું તો સમજાવવાનું જ છું પણ તમને ખબર પડે કે આ રકમ આવું કહેવા માંગે છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. આપણે શરૂઆત કરીએ છીએ બેટા ક્યાંથી શરૂઆત કરીએ? તો ઉદાહરણ નંબર 1 થી. બરાબર? તો આપણે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીએ. તો બેટા આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. તો ઉદાહરણ નંબર 1 ની અંદર મેં રકમનો પેલા ફોર્મુલો તૈયાર કરી દીધો. શું કરી દીધો છે? રકમનો ફોર્મુલો તૈયાર કરી દીધો છે. બરાબર? હવે રકમ તમારી સામે છે, એકવાર વિડિયોને પોઝ કરી વાંચી લો અને હું બોલું છું. રકમ શું કહે છે? તો રકમ આવું કહે છે કે જો આવી રીતે રકમ બોલે છે કે મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે. તે સાન્તા ક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર ક્રિસમસ ટ્રી મૂકવામાં આવે છે. તમે જોશો રકમ એટલે એક આવું તમારે લંબઘન એટલે કે આ લંબઘન આકારનો એક આપણે કોઈ વસ્તુ મૂકીએ, કેમ કોઈ વસ્તુ આપણે મૂકીએ તો લંબઘન આકારનો જે સ્ટેન્ડ હોય એમ ક્રિસમસ જે ટ્રી જે છે, ક્રિસમસ ડે એટલે તમને બધાને ખબર જ છે ને 31 ડિસેમ્બર નજીક આવે એટલે તમને બધાને ખબર છે ક્રિસમસ ડે આવે. બરાબર? તો ક્રિસમસ ડે ક્રિસમસ ટ્રી આવે એ લંબઘનના લાકડા ઉપર એને મૂકવાનું છે. બરાબર?
મૂકવામાં આ કામ માટે તેને ચોક્કસ કેટલો કાગળ ખરીદવો જોઈએ તે જાણવું છે. હવે એના માટે કેટલો ચોક્કસ કાગળ ખરીદવું હોય એ જાણવું છે. આને વીંટાળી દેવું હોય, કાગળ માથે પેકિંગ કરવું, એક્સવાઇઝેડ જે પણ એને કરવું હોય, બરાબર, કેટલો કાગળ જોઈએ ને એ એને જોવું છે, બરાબર, એને જાણવું છે. તો ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી મેં લખી છે, બરાબર. પછી શું કીધું છે? પછી એવું કીધું છે ખોખાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 80, 40, 20 સેન્ટીમીટર હોય તો 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે? હવે તમારે ટોટલ કાગળનો આંકડો મેળવવાનો છે. શું મેળવવાનો છે? કાગળનો આંકડો મેળવવાનો છે. તો તમને એવું કીધું છે આની ઉપર એને ક્રિસમસ ટ્રી મૂકવાનું છે, આને કાગળથી વીંટાળી દેવાનું છે, એક્સવાઇઝેડ એને જે કરવું હોય ડીએટ કરી દે, એક્સવાઇઝેડ જે પણ કરવું હોય. હવે આની અંદર એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ પણ આપી દીધી છે. પ્રશ્ન ક્યાં છે? 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે? હવે એને 40 સેન્ટીમીટર વાળા જ કાગળ લઈ આવવા છે, એ પણ કેવા? ચોરસ. તો હવે દાખલા તરીકે દુકાને ગયા ને એના કાગળ માટે લેવા ગયા, તેને દુકાનવાળા એવું કીધું ભાઈ અમારી પાસે છે ને ચોરસ કાગળ છે 40 સેન્ટીમીટર વાળા, તમે કયો એટલા હું તમને આપું, એવું એને કીધું. તો એને તો આનું માપ ખબર હોવી જોઈએ, અથવા તો એને ગણતરી કરવી પડે કે મારે આનું ક્ષેત્રફળ કેટલું હોય, પૃષ્ઠફળ કેટલું હોય, એ એને જોવું પડે. પછી એની ઉપર 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે? એક કાગળ જોશે 40 સેન્ટીમીટર વાળું, 2 જોશે, 3 જોશે, 4 જોશે, 5, 6, 7, 8, 9 કેટલા જોશે તેની ગણતરી કરવી પડે. તો મને લગભગ યાદ છે ત્યાં સુધી તમે નાના ધોરણની અંદર 8મા 7મા ભણી ગયા હશો કે મોટું ક્ષેત્રફળ ભાગ્યા નાનું ક્ષેત્રફળ કરો એટલે કોઈ સંખ્યા મળે. જેમ કે તમે આવું એક ભણી ગયા હશો કે એક દિવાલ હોય તો દિવાલની અંદર કોઈ સ્ટાઇલ લગાડવાની હોય, કેટલી સ્ટાઇલ લગાડવી એવું આપણે કહીએ તો પહેલા દિવાલનું ક્ષેત્રફળ લઈએ ભાગ્યા સ્ટાઇલનું ક્ષેત્રફળ લઈએ એટલે જે સંખ્યા મળે એટલી તમે સ્ટાઇલ એમાં લગાડી શકો. આવું તમે 8મા 7મામાં ભણી ગયા છો અને કદાચ ન પણ ભણી ગયા હો તો હવે આપણે ભણશું, બરાબર. તો જો ઉદાહરણ નંબર 1 ની અંદર આપી દીધું. તો તમને સંખ્યા મેળવવા માટે હજી તમને આ લખાવી દો. સંખ્યા મેળવવા માટે તમારે કાગળની હોય કે ગમે એની હોય તો મોટું ક્ષેત્રફળ ભાગ્યા નાનું, એટલે કે દિવાલનું ક્ષેત્રફળ અંદર ભાગ્યા સ્ટાઇલનું ક્ષેત્રફળ. એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો ઉપર જે છે એ લંબઘનનું ક્ષેત્રફળ આખું નથી લખતો, બરાબર. તમારે લખવું હોય તો લખવાનું, ક્રિસમસ ટ્રી માટે જે સ્ટેન્ડ જોઈએ છે લંબઘન એનું ક્ષેત્રફળ ભાગ્યા 40 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ, બરાબર. 40 સેન્ટીમીટર વાળા ચોરસ કાગળનું ક્ષેત્રફળ, ચોરસ કાગળનું ક્ષેત્રફળ. આપણે લંબઘનનું પૃષ્ઠફળ લેવાનું છે, પૃષ્ઠફળ. ઓકે, હવે આગળ જઈએ તો પેલા આપણે જોઈએ છે સંખ્યા, કાગળની કેટલી સંખ્યા જોશે કે 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડશે. સંખ્યા જોશે તો એ સંખ્યા માટે પેલા લંબઘનનું પૃષ્ઠફળ ઉપર જોશે, બરાબર. તો આપણે કાંઈ મોડું ન કરતા લંબઘનના પૃષ્ઠફળ તરફ જઈએ, બરાબર. હવે હું લખું છું લંબઘનનું પૃષ્ઠફળ. હવે લંબઘનનું પૃષ્ઠફળ લખું છું તો લગભગ બધાને સૂત્ર હવે યાદ છે. હું સૂત્ર શું છે બેટા? 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. કદાચ આડાવાળા થઈ જાય એની આગળ આપણે લેવા દેવા નથી, બરાબર. તો હવે આપણે જોઈએ તો બધાની અહીંયા લંબાઈ આપી છે, આ L છે, આ B છે અને H છે, બરાબર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપેલી છે. સાદરૂપ આપીએ 2, લંબાઈ કેટલી છે 80, પહોળાઈ કેટલી છે 40 વત્તા પહોળાઈ કેટલી છે 40, ઊંચાઈ કેટલી છે 20 વત્તા લંબાઈ કેટલી છે 80, ઊંચાઈ કેટલી છે 20. સાદરૂપ આપીએ 8 ચોક 32 એટલે કેટલા થશે 3200. 4 દુને 8 એટલે કેટલા થશે 800. 8 દુને 16 એટલે કેટલા થશે 1600. સાદરૂપ આપો 4556 થશે. 5600 ગુણ્યા 2 એટલે 11200 એટલા થાય ને. એકવાર જોઈ લેજો 11200 તો આપણે ચેક કરી લઈએ 11200 થાય, બરાબર. ઓકે, 11200. હવે લંબઘનનું ક્ષેત્રફળ તમે જોયું 11200 જે તમારી કોઈ આવ્યું તો આ જે હતું એનો એકમ તમે જોયો શેમાં હતો? સેન્ટીમીટર,
સેન્ટીમીટર. હવે લંબઘનનું જે પૃષ્ઠફળ છે એ જે ક્ષેત્રફળની અંદર, કારણ કે પૃષ્ઠફળ એવું છે ક્ષેત્રફળનો બધાનો સરવાળો જ છે ને, લંબચોરસ જે હતું લંબઘન એમાં લંબચોરસ હતી 6 બાજુ, લંબચોરસનું ક્ષેત્રફળ હતું 6 એનો સરવાળો કરીને આપણે પૃષ્ઠફળ કીધું હતું, બરાબર. તો એનો એકમ શું છે, આપણે એનો એકમ શું ક્ષેત્રફળનો, તો ક્ષેત્રફળનો એકમ પણ સેન્ટીમીટર હોય તો એનો સ્ક્વેર, અને મીટર તો મીટરનો સ્ક્વેર, એવું જ હતું. તો અહીંયા પણ સેન્ટીમીટર છે તેનું ક્ષેત્રફળ શું છે, સેન્ટીમીટરનો સ્ક્વેર. આ શું મળી ગયું, લંબઘનનું પૃષ્ઠફળ. તો આપણે લંબઘનનું પૃષ્ઠફળ મળી ગયું, તો આપણે લંબઘનનું પૃષ્ઠફળ મૂકીએ તો કેટલા આવે, 11200 ભાગ્યા 40 સેન્ટીમીટર વાળા કાગળનું ક્ષેત્રફળ. હવે એ તો મને એમ લાગે તમને બધાને આવડતું હશે, બરાબર. બધાને દેખાય છે ને, બરાબર. ન દેખાતો જો જાણ કરજો, એક જ મિનિટ. ઓકે, રેડી, બધાને દેખાય ગયું હવે, બરાબર. તો જો 40 સેન્ટીમીટર વાળા ચોરસ કાગળનું ક્ષેત્રફળ. હવે તમે જો ચોરસ કાગળનું ક્ષેત્રફળ તમને કીધું છે, બરાબર. તો હવે ચોરસ કાગળનું ક્ષેત્રફળ મેળવવાનું હોય 40 સેન્ટીમીટર વાળું, તો 40 સેન્ટીમીટર વાળા ચોરસ કાગળનું ક્ષેત્રફળ. તો આપણને ખબર છે ચોરસ કાગળ જે લંબચોરસ હોય એ સમાન લંબાઈ પહોળાઈ હોય, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેમ હોય, ચોરસમાં શું થઈ જાય, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો સ્ક્વેર એટલે બાજુનો સ્ક્વેર, એટલે ચાર બાજુ કેટલી છે, 40 સેન્ટીમીટર વાળો. તો 40 સેન્ટીમીટર ચોરસ કાગળનું ક્ષેત્રફળ જોતું હોય, બાજુનો વર્ગ થઈ જાય, શું થઈ જાય, બાજુનો વર્ગ. બાજુનો વર્ગ કરો એટલે કેટલા, 40 નો વર્ગ કેટલો થાય, 1600 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. હવે આ તમને શું મળી ગયું, આ તમને મળી ગયું 40 સેન્ટીમીટર વાળા ચોરસ કાગળનું ક્ષેત્રફળ. એને શું કરવાનું છે, તો અહીંયા તમારે ડિવાઈડ કરી નાખવાનું છે. કેટલું ક્ષેત્રફળ, ચોરસ કાગળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 1600. ઓકે, હવે તમને ખબર છે આ બંને વસ્તુ તમને ઉડી જશે. 16 112 ભાગ્યા 16, 16 × 7 = 112, 7. તમારી પાસે જવાબ કેટલો આવ્યો, 7. એટલે 7 શું આવ્યું, તો જરૂરી કાગળના ટુકડાની સંખ્યા. એટલે કે દુકાને જે સાન્ટા ક્લોઝ માટે જે લંબઘન આકાર હતું એને ઢાંકવું હતું, એના માટે જે એ કાગળ લેવા કે દુકાનવાળાએ કીધું મારી પાસે 40 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસ ટુકડાઓ છે, કેટલા જોઈએ છે તમે કહો એટલા હું તમને આપું. તો એને પહેલા ગણતરી કરવી પડે. કેમ ગણતરી કરવી પડે, તો એ જે આ લંબઘન છે એ લંબઘનનું પૃષ્ઠફળ ભાગ્યા આ કાગળનું ક્ષેત્રફળ કે જેટલું હોય, તો એ 40 સેન્ટીમીટર વાળા કાગળનું ક્ષેત્રફળ તેને આપણે એને ડિવાઈડ કરવું પડે, એટલે એને સંખ્યા મળે. કેટલી મળી, 7. એટલે એ કહી શકે, શું કહી શકે, કે મારે જરૂરી કાગળની સંખ્યા 7 છે. એટલે કે મને એમ કે મારે આને ઢાંકવા માટે મારે 7 આવા 40 સેન્ટીમીટર વાળા કાગળના ટુકડાઓ જોઈએ છે. દુકાને જઈને કહે મને 7 ટુકડાઓ આપો 40 સેન્ટીમીટર વાળા, તો એના માટે સાઈડમાં કરી ઊભું રહેવું પડે, ગણતરી કરી લેવી પડે. લંબઘનનું આપણે ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ખબર હોય, પૃષ્ઠફળ ખબર પડી જાય. એને ભાઈ કેટલા ભાઈ તમારી પાસે કેટલા સેન્ટીમીટરનો ચોરસનું કાગળ છે, કે 40. 40 × 40 બાજુ ચોરસ કીધું એટલે બાજુનો વર્ગ જ આવે. એ બેને ડિવાઈડ કરી દો એટલે ભાગી નાખો, તમારે પાસે 7 આવે એટલે તમારે ટુકડાની જરૂર પડે. સમજાઈ ગયું બેટા? એવું લાગે તો વિડિયોને પોઝ ડાઉન કરી, રિવાઇન્ડ કરી, ફરીવાર જોઈ, બુકની અંદર પછી નોટ ડાઉન કરજો, બરાબર. કારણ કે આગળના 10મા ધોરણમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલા માટે. તો બેટા આપણે સ્વાધ્યાય 13.1 નો બીજો દાખલો જોઈએ, બરાબર. પહેલો દાખલો બાકી રાખ્યો છે, પહેલો પછી જોશું, કારણ કે પહેલો સહેલો છે, જોઈ લઈએ તમને મજા આવે, થોડા સહેલા આવે પછી ટફ આવશે. હવે સ્વાધ્યાય 13.1 નો બીજો દાખલો આપેલો છે અને તમારી પાસે બુક છે, તમે રકમ વાંચી શકો છો. શું બીજો દાખલો શું કહે છે, તો બીજો દાખલો આવું કહે છે કે એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર, લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર, ઊંચાઈ 3 મીટર છે. રૂમની દિવાલ અને છત, એટલે રૂમ જે હોય આપણો એની 4 દિવાલો અને ઉપરની છત રૂપિયા 7.50 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ સોલ્વ. હવે પેલા એવું કહેવા માંગે છે, પેલા રકમ સમજો કે એક રૂમ છે એ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી દીધી છે, બરાબર. હવે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી દીધી. હવે શું કહે છે, 4 દિવાલ અને અમારે છત, આનું રંગકામ કરાવવું છે. એટલે સમજો કે હું તમને એમ કહું કે આ રીતે આ 4 દિવાલો છે ઉપરનું આ, બરાબર. તો આમાંથી આટલો ભાગ જે છે એટલો ભાગ એને આપણે સમજીએ કે મીટર સ્ક્વેર એટલો ભાગ છે. કેટલો છે એટલો ભાગ, મીટર સ્ક્વેર છે, એવું સમજીએ આપણે, બરાબર. તો એનો કેટલો રૂપિયા છે, એને કેટલા રૂપિયા છે, 750
7.50 રૂપિયા છે પ્રતિ મીટર સ્ક્વેર. આટલો ભાગ રંગવાના આટલો ભાગ રંગશે ને એને 7.50 રૂપિયા લેશે, એટલે 7.5 રૂપિયા લેશે એટલા ભાગ રંગવાના. તો આપણે આ બધું રંગ, આ બધી આખી દીવાલ જે છે, આમ જે દીવાલ હોય એ આખી દીવાલ આપણે રંગીન બનાવી છે. એ જ રીતે આ બાજુ જે દીવાલ હોય એને રંગીન બનાવી છે, આ બાજુ દીવાલ હોય એને રંગીન બનાવી છે, આ બાજુ દીવાલ હોય એને રંગીન બનાવી છે. અને ઉપરની જે છત હોય એટલે આપણે સ્લેબ, જે ધાબુ ટેરેસ કહીએ, એ જે ઉપરનું હોય એને પણ રંગીન બનાવવું છે. તો આટલા ભાગના જો 7.5 રૂપિયા હોય તો આના આ ચારે દીવાલ અને છત આ બધાના કેટલા થાય? તો પહેલા તો એનું તમને પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ, બરાબર છે, સોરી ક્ષેત્રફળ, પાસનું પૃષ્ઠફળનું ક્ષેત્રફળ જે આપણે શબ્દ વાપરીએ છીએ તે ઈ ખબર હોવી જોઈએ. તો આટલા ભાગના 7.5 હોય તો આ બધાના કેટલા? એના માટે પહેલાનું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ, તો તમે એની ગણતરી કરી શકો. ત્રિરાશિ મૂકીને મેં કીધું હતું કે તમારે હવે ત્રિરાશિનો ઉપયોગ આવશે, ટકાવારીનો ઉપયોગ આવશે, બરાબર. તો ધીમે ધીમે જોઈએ તો જો 4 રૂમની દીવાલ અને છતનું ક્ષેત્રફળ, આટલી વસ્તુનું આપણે રંગકામ કરવાનું છે, એટલે એનું આપણે ટોટલ ક્ષેત્રફળ મેળવીએ છીએ, બરાબર. તો 4 રૂમની દીવાલ એટલી 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ થઈ ગયું. 4 રૂમની દીવાલ એટલે કાલે જ મેં તમને સૂત્ર લખાવ્યું હતું. કેવું લખાવ્યું હતું? તો આવું લખાવ્યું હતું 2h કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કાલે યાદ કરો, કાલનો લેક્ચર જે 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે 4 જ દીવાલનું હોય, છતય ન હોય અને તળિયું પણ ન હોય, એ 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ કહેવાય. અને એનું સૂત્ર મેં તમને લખાવ્યું 2h કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો અત્યારે આપણે કોનું લેવાનું છે? ચારે દીવાલનું લેવાનું છે, છતનું લેવાનું છે. તો વત્તા આમાં શું ઉમેરવું પડશે? છતનું. હવે છતનું ઉમેરો, છતનો આકાર કેવો હોય તમે જોવો એટલે લંબચોરસ. લંબચોરસ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ કેવું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો આપણે એને કહી દઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હજી તો નીચેનું તળિયું ગયું ઈ ઉમેરો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે પાછું આખું લંબઘન જ બની ગયું. એટલે તમે સાદુરૂપ આપો લંબઘનનું ક્ષેત્રફળ જ બને, બરાબર. તો જો 4 રૂમની દીવાલ એટલે 2h l વત્તા b. શું કામ? 4 રૂમની જે દીવાલ છે 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ છે, એ મેં આગલા લેક્ચરમાં વાત કરી હતી. વત્તા છતનું ક્ષેત્રફળ, છત એટલે કે અગાસી તમે જો એનો આકાર તમે જો તો લંબચોરસ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો આપણે એને કિંમતો બધાની આપેલી જ છે. તો આપણે જઈએ 2h એટલે ઊંચાઈ કેટલી આપી? 3. l લંબાઈ એટલે 5 વત્તા પહોળાઈ 4 વત્તા લંબાઈ 5 વત્તા પહોળાઈ 4. તો જો 3 દુને 6, 5 ને 4 9, 5 ચોક 20, 9 દુ 9 54 વત્તા 20 એટલે કે 74, બરાબર. આ શું આવશે? મીટર સ્ક્વેર. શું આવશે? મીટર સ્ક્વેર, કારણ કે બધાનો એકમ મીટર છે. તો શું આવશે? મીટર સ્ક્વેર. આપણે હવે રંગવાનો ખર્ચ શોધવાનો છે. આપણે એટલી ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે ભાઈ આ બે આટલું ભાગ છે અને 7.5 રૂપિયા લઈ છે રંગવાના. તો આ બધાનું આપણે ગોતવાનું છે, છત સહિત, બરાબર. પણ એનું પહેલા ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ કેટલું થાય છે. તો આપણે ટોટલ ક્ષેત્રફળ ખબર પડી ગઈ 74 મીટર સ્ક્વેર થાય છે. બધાનું લઈ ગયું એટલે કેટલું થાય છે? 74 મીટર સ્ક્વેર થાય છે. તો હવે આપણે રંગવાનો ખર્ચ લઈએ. શું લઈએ? રંગકામનો ખર્ચ. રંગકામનો આપણે ખર્ચ લઈએ છીએ, બરાબર. તો હવે રંગકામનો ખર્ચ લઈએ તો આપણને ખબર છે કે 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ 7.5 રૂપિયા છે. એટલે આપણે લખીએ નોટબુકમાં લખો 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો છે? 7.5 રૂપિયા છે. તો 74 મીટર સ્ક્વેર, તો 74 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો? બરાબર. 1 મીટર સ્ક્વેરના જો 7.5 રૂપિયા હોય તો 74 મીટર સ્ક્વેરના કેટલા? ત્રિરાશિ. આ શું બની ગઈ? ત્રિરાશિ આવડવી જોઈએ, બરાબર. નકર આપણે ફાઉન્ડેશન કોર્સમાં તો આવવાની જ છે, પણ આવડવી પણ જોઈએ. કઈ રીતે ગણતરી થાય? તો અહીંયા 74, બરાબર, આ રીતે થયું 1 7.5 74 કેટલા? આ રીતે ગણતરી થાય. આ બેનો ગુણાકાર ભાગ્યા આ, બરાબર. તો જો 74 ગુણ્યા 74 ગુણ્યા 7.50 ભાગ્યા 1, આ ભાગ્યા 1 આપણે 1 લખતા નથી, કારણ કે 1 વડે ભાગશો કાંઈ ફેર પડશે નહીં, બરાબર. 74 ગુણ્યા 7.50 કરશો એટલે તમારી પાસે 555 રૂપિયા આવશે. કેટલા આવશે? 555 રૂપિયા.
એટલે કે તમે 1 મીટર સ્ક્વેરના તમે 7.5 રૂપિયા લેતા હતા તો આખી જ્યારે દિવાલ અને છત એટલે ટોટલ 74 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ એ 555 રૂપિયા લેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો બધાને દાખલો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે અને એવું લાગે તો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી ફરીવાર જોઈ અને બુકની અંદર નોટ ડાઉન કરી લેજો બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ નવા લેક્ચરમાં નવા ઉત્સાહ નવા ઉમંગ સાથે મુલાકાત થશે અને સ્વાધ્યાય 13.1 ને આપણે આગળ લઈ જઈશું બરાબર જય હિન્દ જય ભારત